ભાજપ સરકારની અંદર જે વિકાસ થયો 30 વર્ષની અંદર જે વિકાસ થયો રોડ રસ્તા નહીં દેતા અને પાસ થાય તો એ કામ કરતા નહીં. પછી જડે બધાને પૈસા જડે બધુંથી સુખ શાંતિથી મોદીને જ વટાડવાનો છે. અને ભાજપ સરકાર અત્યાર સુધી જે આપણા 30 વર્ષ 32 વર્ષની અંદર જેવું કામ કર્યું એવું આ 70 વર્ષની અંદર આપણે કોંગ્રેસ સરકાર બી નહીં કામ કર્યું કે આમ આદમી પાર્ટીની કામ કર્યું. પણ જ્યારે આપણે જે ડાહ્યા છે ડાહ્યાને પૈસા મળે, જે વિધવા બૈરીને પૈસા મળે, અને આપણા જે ખેડૂતોને જે જમીન જડી અને જે નોકરી નહીં મળતેલી એ નોકરી બી મળી. જે અત્યાર સુધી જે ભાજપ સરકારની અંદર જે વિકાસ થયો 30 વર્ષની અંદર જે વિકાસ થયો, જે અમારે મહેરબાની છે. અમારા ગામના જે અત્યાર સુધી અમારા સરપંચ છે એ સરપંચ આજે 15 વર્ષની અંદર એટલું વિકાસ કર્યું. તો અમારા જે જિલ્લા પ્રમુખની અંદર અશોક રાઠવા ઊભા રહ્યા છે એને અમે બહુમતીથી જીતાડવાની અમારી જવાબદારી છે. મારું નામ રાઠવા અરુણભાઈ જગલાભાઈ, ગામ નાની સડલી, રહેવાસી છું. ચૂંટણી આવે છે, આ ભાજપ પાર્ટી ક્ષેત્રે છે બધાને, અને આમ આદમી પાર્ટી પર આવવાની છે, અને આમ આદમી પાર્ટીને છૂટવાનું છે. રોડ રસ્તા નહીં દેતા અને પાસ થાય તો એ કામ કરતા નહીં. આંગણવાડી પાસ થાય એને કેન્સલ કરીને કરે છે. બધું એમ પેન્ડિંગમાં રાખે છે, કામ કરતા નહીં. અને જે ચૂંટણી આવે તે વખત ખાલી પ્રચાર કરવા એ લોકો આવે છે ભાજપવાળા. આપણે ગામમાં હર રીતે છે. ગામમાં મોદી આવ્યો શાંતિ બોલે, બધું કામકાજ કરે, મોજમાં છે. કેવા કામો થયા છે તમારા વિસ્તારમાં? અને કામ છે કામો મારે બધું કોઈ બધું જબન જડે, કોઈ વસ્તુ લોટલી બધું જડે અને છે કઈ નતો હવે પછી જડે. આરસી થઈ નહીં, પાણી થઈ પાણી કર્યું નહીં, આરસી થઈ આરસી કરી. એટલે અમારે ભાજપ સરકારને ચૂંટવાનો ઈચ્છા છે અમારા પ્રમુખ. અમારા મોદી સરકાર બધો વંદાયેલીને બી પૈસા જડે, પછી ડાયોને જડે, બધાને પૈસા જડે, બધુંથી સુખ શાંતિથી મોદીને જ વટાડવાનો છે.